સ્વામિનારાયણ સહિત સ્વરૂપમપરમ વરે શિક્ષાત પ્રાંત શિક્ષાપત્રિતમના ભૂમૌ ચકાસ્ય કિલ મંગલમ. વાહ ભાઈ વાહ. વડતાલ નિવાસી ઉપાસી ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, એમની અસીમ કૃપા તો જુઓ. આપણને એમ થાય કે આ ઉત્સવ આચાર્ય મહારાજ ઉજવે છે, સંતો ઉજવે છે, હરિભક્તો ઉજવે છે, પણ મને તેમ તો નહીં. આચાર્ય મહારાજમાં સાક્ષાત શ્રીજી મહારાજ રહીને આ ઉત્સવ ઉજવે છે. આ સંતોમાં શ્રીજી મહારાજ રહીને ઉત્સવ ઉજવે છે. આ હરિભક્તોમાં પણ શ્રીજી મહારાજ રહીને જ આ ઉત્સવ ઉજવે છે. ખરેખર આ ઉત્સવને જોયા પછી વિચાર થાય કે ત્રિલોકીમાં તો શું, પણ આખા બ્રહ્માંડમાં આવો ઉત્સવ નહીં ઉજવાય. અને આ ઉત્સવ જે ઉજવાય છે ને, એ ક્યાં ઉજવાય છે? એ વડતાલ જેવા અક્ષરધામમાં ઉત્સવ ઉજવાય છે. અને અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજ તો જુઓ, એમની અસીમ કૃપા તો જુઓ. અને અસીમ કૃપા એ કરીને જ આપણને આવો લાભ મળ્યો છે. આ ઉત્સવના વડતાલમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, અરે એમના દર્શન કરે. આચાર્ય મહારાજ છે, એમનો પરિવાર હોય, આ સંતો જાણો છો ને, આ સંતો શ્રીજી મહારાજના વખતમાં ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, મંજુકેશાન સ્વામી અને સ્વયં પ્રકાશાન સ્વામી, નિત્યાન સ્વામી અને મુક્તાન સ્વામી, આ બધા જે નંદ સંતો, એની પરંપરાના જો કોઈ સંત હોય તો આ બધા બેઠા એ જ છે હો, આ બીજા નથી, એની પરંપરામાં છે. અને ખરેખર મુક્તાન સ્વામીમાં, ગોપાળાન સ્વામીમાં આટલું જો ઐશ્વર્ય હોય તો એની શિષ્ય પરંપરામાં જે કોઈ હોય એમાં તો કંઈક તો હશે જ ને. એટલે ખરેખર આ ઉત્સવ માટે, આ ઉત્સવ જેમના રૂડા આશીર્વાદથી ઉજવાઈ રહ્યો છે, એ ધર્મ ધુરંધર 1008 રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી અને વક્તા મહોદય તો જુઓ. ખરેખર ધન્ય છે આ ઉત્સવને. વક્તા મહોદય પૂજ્ય જ્ઞાન સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી અને આ વડીલ સંતો, અરે આ સંતોના પ્રયાસો તો જુઓ તમે. અહીં આવ્યા પછી આ બધું જોઈએ ને તારે એમ થાય કે બીજાઓનું કામ નહીં, આવા સંતોનું જ આ કામ છે. તે ખરેખર બીજું તો શું કહી શકું. બાપુ સ્વામી જે કહ્યું છે ને તે અજોડ વાત કરી છે, એટલે એમાંય હું સૂર પુરાવું છું. તે ખરેખર ભગવાને આપણી ઉપર અસીમ કૃપા કરી છે. તેમાં વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને રાધા વૃંદાન વિહારી, અરે આ વડતાલના દેવ તો છે જ, પણ આ ધામે ધામના સંતો પધાર્યા છે હો. પછી અમદાવાદ હોય, ભુજ હોય, વડતાલ હોય, જુનાગઢ હોય, ધોલેરા હોય કે આ વડતાલ હોય, આ 6 છે મંદિર. મહારાજે તો આ મંદિરોમાં જે દેવ પધરાવ્યા છે ને, આ હા હા હા, ષડ મંદિરે સ્થાપિતાનામ હરિણા રોપે દૈવતમ વંદેહમ સર્વદેવાનામ ભુક્તિ મુક્તિ પ્રદાયનામ. આવા સમર્થ દેવ, આવા આત્યંતિક કલ્યાણને કરનારા દેવ અને આવા સંતો, આવા આચાર્ય મહારાજ આપણને મળ્યા છે. એટલે આ લાભ જેટલો હરિભક્તો લે, ન લે એટલો ઓછો, અને લે એટલોય ઓછો. એટલે ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ, એમના ચરણમાં અમારી એક જ પ્રાર્થના છે કે આ ઉત્સવ રંગે ચંગે જે શરૂ થયો છે ને એ પરિપૂર્ણ કરે, આમાં નિર્વિઘ્ન કરે. અને આવી રીતે આ બધા ઉત્સવને લોકો કહે છે ને
ભાઈ આવું છે ચાર ચાર ચાંદ લાગે, ચાર નહીં 12 ચાંદ લાગે છે આ ઉત્સવને હો ભાઈ. તે ખરેખર ભગવાને આપણી ઉપર કૃપા કરી છે. એ ભગવાનના ચરણમાં અમારી અંતરની પ્રાર્થના છે કે હરિભક્તો જે યજમાન થયા છે એમને પણ ભગવાન કાયમ સુખ્યા રાખે, ભક્તિ નિષ્ઠા અને શ્રદ્ધા પણ એમની વધતી રહે, અને આ સંતો હરિભક્તો આચાર્યો અને એમનામાં આવો ને આવો પ્રેમ રાખે અને ઉત્તરોત્તર એમની ઉન્નતિ થતી રહે એવી અમે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ.